આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા અને બટેકાની ચકરીની રેસીપી. આ ચકરીને તમે એકવાર બનાવી અને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ એવી બને છે. દાણાની ચકરીને તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો. બસ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા અને બટેકાનું કેટલું માપ લેવાનું છે, જેનાથી આપણી જે ચકરી છે તે એકદમ પરફેક્ટ બને. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈશું. અહીં મેં 1.5 કિલો જેટલા સાબુદાણા લીધા છે અને આ સાબુદાણા આપણે સારી એવી ક્વોલિટીના લેવાના છે, તેથી આપણી જે ચકરી છે તે એકદમ પરફેક્ટ બને. હવે સાબુદાણામાં આપણે પાણી એડ કરી દઈશું અને સાબુદાણાને આપણે ઓછામાં ઓછી 2 થી 3 વખત પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે, તેથી તેમાં રહેલી ગંદકી અને જે પણ સ્ટાર્ચ હોય તે નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવા 2 થી 3 પાણીથી આ સાબુદાણાને ધોઈ લીધા છે અને સાબુદાણા સરસ એવા ધોઈ જાય એટલે તેમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે. ત્યારબાદ તેમાં જરૂરત પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. તો અહીં તમે જુઓ, એક આખો જગ એટલે કે 1 લીટરથી થોડું ઉપર એવું મેં પાણી એડ કર્યું છે. ત્યારબાદ ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછા 5 થી 6 કલાક સુધી અથવા તો આખી રાત તેને પલળવા માટે રાખી દઈએ. તો અહીં મેં સાબુદાણાને આખી રાત પલળવા માટે રાખી દીધા હતા. હવે આપણે ચેક કરી લઈએ કે સાબુદાણા પલળી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ એવા પલળી ગયા છે. હું તમને એક સાબુદાણાનો દાણો પ્રેસ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ એવા મેશ થઈ જાય છે. દેટ મીન્સ કે આપણા જે સાબુદાણા છે તે સરસ એવા પલળી ગયા છે. ત્યારબાદ એક મોટું વાસણ લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તે વાસણને રાખી દઈશું. હવે તેમાં 1 લીટર જેટલું પાણી એડ કરી દઈએ. પાણી એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ હાઈ પર કરી લેવાની છે અને પાણીને સરસ એવું ગરમ કરી લેવાનું છે. તો પાણી છે તે લગભગ 3 થી 4 મિનિટમાં સરસ એવું ગરમ થઈ જશે. તો પાણી ગરમ થઈ જાય એટલે મેં અહીં 1.5 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. અહીં મરચાં મેં થોડા તીખા લીધા છે. હવે એક મોટી ચમચી જેટલું આપણે જીરું લઈશું અને આ જીરાને મેં અધકચરું વાટી લીધું હતું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હા, મીઠું અહીં મેં થોડું ઓછું એડ કર્યું છે. પછી આપણે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠાને એડજસ્ટ કરી લઈશું. તો અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને પાણીને આપણે 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો અહીં મેં 1 કિલો જેટલા બટેકા લીધા છે. તેને મેં મીઠું નાખી અને સરસ એવા બાફી લીધા છે અને તેની છાલ પણ મેં કાઢી લીધી છે. અહીં જો તમારે બટેકાનું પ્રમાણ વધારવું હોય તો તમે 1.5 કિલો બટેકા લઈ શકો છો. હવે બટેકાને સરસ એવા આપણે મેશ કરી લેવાના છે. તો મેં આવી રીતે એક ખમણી લીધી છે, તેનાથી હું બટેકાને આવી રીતે ખમણી લઈશ, તેથી બટેકામાં એક પણ ગોઠલી ના રહે. અહીં આપણે પોટેટો મેશરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, નહીંતર સાબુદાણાની સાથે બટેકા એડ કરીશું તો તેની નાની નાની ગોઠલી બની જશે અને ચકરી બનાવવામાં આપણને બહુ જ પ્રોબ્લેમ થશે. તો આવી રીતે આપણે ખમણીને જ બટેકાને તૈયાર કરવાના છે. તો તમે જોઈ શકો છો કે બધા જ બટેકાને મેં ખમણી અને તૈયાર કરી લીધા છે. હવે આ ખમણેલા બટેકાને આપણે સાઈડ પર રાખી દઈશું અને અહીં જુઓ, પાણી પણ આપણું સરસ એવું ઉકળવા લાગ્યું છે. અહીં આ પોઈન્ટ ઉપર તમે કાળા મરીનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે પલાળેલા સાબુદાણાને એડ કરી લઈએ. આ ટાઈમમાં ગેસની ફ્લેમ આપણે લો પર કરી દેવાની છે અને બધા જ સાબુદાણાને પાણી સાથે સરસ એવા મિક્સ કરી લેવાના છે. બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દેવાની છે, નહીંતર હાઈ ગેસની ફ્લેમ પર સાબુદાણાને મિક્સ કરીશું તો તે નીચે તળિયે ચોંટી જશે. તો અહીં જો સાબુદાણા સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકણ ઢાંકીને લો ગેસની ફ્લેમ પર ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ફરીથી આપણે સાબુદાણાને ચેક કરી લઈએ અને એકવાર સારી રીતે તેને મિક્સ કરી લઈએ. તો અહીં સાબુદાણા છે તે હલકા એવા ટ્રાન્સપરન્ટ કલરના ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે. તો એકવાર સારી રીતે મિક્સ કર્યા બાદ ફરી તેને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી તેને કૂક થવા દઈએ. અહીં આ પ્રોસેસ આપણે 2 થી 3 વખત કરવાની છે. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ફરીથી ઢાંકણ ખોલી અને તેને ચેક કરી લઈએ. તો સાબુદાણા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે અને હલકા એવા ટ્રાન્સપરન્ટ કલરના પણ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આપણે જે બટેકાને ખમણીને તૈયાર કર્યા હતા તે બધા જ બટેકાને આપણે તેમાં એડ કરી દેવાના છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બટેકા એડ કર્યા બાદ આપણે તેને સાબુદાણા સાથે સરસ એવા મિક્સ કરી લઈએ. જ્યારે સાબુદાણા અને બટેકા સરસ એવા મિક્સ થઈ જાય ત્યારે આ પોઈન્ટ ઉપર તમે મીઠું ટેસ્ટ કરી જોજો અને ત્યારબાદ તેમાં મીઠું એડ કરી લેજો. મેં અહીં મીઠું નથી એડ કર્યું કારણ કે મેં બટેકાને બાફતે સમયે પણ મીઠું નાખ્યું હતું.
તેમ છતાં પણ જો મને મીઠું ઓછું લાગશે તો થોડું હું મીઠું એડ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા અને બટેકા સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકણ ઢાંકી અને તેને સાઈડમાં રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો હવે મેં અહીં સાબુદાણાની ચકરી બનાવવા માટે આવી રીતનો સેવ પાડવાનો સંચો લીધો છે અને આ સેવ પાડવાના સંચાની સાથે આવી રીતે સ્ટારવાળી જાળી આવે છે તેનો ઉપયોગ કરી અને તમે આ સાબુદાણાની ચકરી બનાવી શકો છો. પરંતુ અહીં મેં આવી રીતની પાઇપિંગ બેગ લીધી છે જે તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે. અને જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો તમે જે દૂધની થેલી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે આ પાઇપિંગ બેગને આપણે સરસ એવી તેલથી ગ્રીસ કરી લેવાની છે. તો અહીં આગળ પણ મેં તમને જણાવ્યું કોઈ પણ જાડી પ્લાસ્ટિકની આવી રીતની થેલીનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આવી રીતે પાઇપિંગ બેગમાં આપણે આ સાબુદાણા અને બટેકાનું ખીચું એડ કરીશું. અહીં ખીચું મેં થોડું આવી રીતે બાઉલમાં કાઢી લીધું છે અને ત્યારબાદ જ આપણે તેને એડ કરવાનું છે એટલે ખીચું આપણું સરસ ગરમ ગરમ રહે. તો ખીચું મેં પાઇપિંગ બેગમાં એડ કરી લીધું છે. હવે આપણે પાઇપિંગ બેગને આવી રીતે પકડી લઈશું. અહીં તમે રબર બેન્ડ પણ લગાડી શકો છો. હવે પાઇપિંગ બેગને આવી રીતે થોડી આગળથી કટ કરી લઈશું. ત્યારબાદ આપણે ચકરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. અને મેં અહીં એક પ્લાસ્ટિક આવી રીતે પાથરેલું છે તેના પર જ આપણે ચકરી બનાવવાની છે. તો મેં અહીં સીધી લાઇનમાં ચકરી બનાવી છે. અહીં જો તમારે આવી રીતે ચકરીનો શેપ આપવો હોય તો તમે તે પણ આપી શકો છો. જેમ તમને કમ્ફર્ટેબલ લાગે એવી રીતે તમે આ ચકરી બનાવી શકો છો. તો ખીચું ગરમ ગરમ હોવાથી ચકરી છે તે ફટાફટ બની જાય છે. તો બધી જ ચકરી મેં બનાવી લીધી છે. અહીં તમે આ ચકરીને જો તડકામાં સુકવશો તો ઓછામાં ઓછા 1 થી 2 દિવસમાં સુકાઈ જશે. અને જો આ ચકરીને પંખા નીચે સુકવશો તો ઓછામાં ઓછા 3 દિવસ જેટલો સમય લાગશે. તો અહીં 2 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ચકરી છે તે સરસ એવી આપણી સુકાઈ ગઈ છે. અને મેં એક પ્લેટમાં કાઢી લીધી છે. તો અહીં જો સુકાયા બાદ આ ચકરી કેટલી પાતળી અને એકદમ સફેદ લાગે છે અને સારી રીતે સુકાઈ ગઈ છે. અહીં જો કેટલી સરળતાથી આ ચકરી છે તે તૂટી જાય છે. જેને બનાવી એકદમ સહેલી આ ચકરીને. તો ચાલો હવે હું તમને આ ચકરીને તળીને બતાવું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને મેં ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે આમાં ચકરીને એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ચકરીને આપણે તળી લેવાની છે. તો અહીં જુઓ કેટલી સરસ એવી આપણી ચકરી તળાઈ ગઈ છે અને સાબુદાણાના નાના નાના દાણા પણ સરસ એવા ફૂલી ગયા છે અને એકદમ સફેદ સફેદ આ ચકરી આપણી બનીને તૈયાર થઈ છે. હવે આપણે જે ગોળ શેપમાં ચકરી બનાવી હતી તેને પણ હું તમને તળીને અને બતાવું. તો અહીં જુઓ ચકરી સરસ મજાની આપણી તળાઈ ગઈ છે. પણ અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખી અને આ ચકરીને તળવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર આપણે ચકરીને નથી તળવાની, નહીંતર બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. તો તમે આ ચકરી વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો અને બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.